ઓકે, કેમ છો બધા? મજામાં? તમે બધા આટલા ભાગશાળી છો કે તમે આણંદનું નામ લો એટલે અંદરથી જ નીકળે આણંદ. એટલે આનંદ કેવું છે તો આનંદમાં છે. અને આનંદની અંદર આજે સરસ મજાની વાત એ છે કે તમે આ જુઓ, રેટ્રો જે મ્યુઝિક છે, કેરીઓકે, આટલું સરસ મજાનું વૃદ્ધો માટે કાર્ય કરી રહ્યું છે, યંગ જનરેશન માટે કાર્ય કરી રહ્યું છે કે ભાઈ ઘણા બધા એવા હશે તમારામાંથી જે બાથરૂમ સિંગર હશે, ઘણાને કંઈક જીવનમાં કરવું હોય છે કે ભાઈ આપણે ગાવું છે, કંઈક કરવું છે, અને સૃષ્ટિ પર એવો એક પણ માણસ કે એક પણ મહિલા એવી નહીં હોય જેને ગાવાનો શોખ નહીં હોય, પણ એને ક્યારેય પ્લેટફોર્મ નથી મળતું. અમારી જેવા કલાકારો નસીબવાળા હોય છે કે ભાઈ ભગવાન એટલો સપોર્ટ કરે છે, ફેન એટલા મળે છે, ને સપોર્ટની સાથે સાથે કહેવાય ને વહી જાય છે, લોકોનો પ્રેમ મળી જાય છે. પણ ઘણા વર્ગના લોકો એવા હોય છે કે જેને ગાવાનો શોખ હોય. અને આ જે સરસ મજાના નિલેશભાઈ આવો તમે, આમની એક વાત કરું હું કે નોમિનલ ફીસ છે અને પોતે રિટાયર્ડ છે, અમેરિકાથી રિટાયર્ડ થયેલા વ્યક્તિ જે સમાજમાં આનંદમાં આવીને એવું વિચારે કે કોઈ વ્યક્તિ લોનલીનેસ ફીલ ન થવું જોઈએ, કોઈ વ્યક્તિને એકલપણું ન થવું જોઈએ, ભાઈ હું જીવનમાં એકલો થઈ ગયો છું, કે એના માટે આ સરસ મજાનું તમે જુઓ કે જ્યાં તમે તમારા મનપસંદના સોંગ, અને મને પોતાને વધારે મજા એ આવી કે અત્યારે જે સોંગ છે અત્યારના જમાના એટલા ક્યારેક એમ થાય કે હવે બંધ કરી દો. અને 90ના દશકમાં જે સોંગ આવતા ને આપને એમ થાય કે ભાઈ મ્યુઝિક એ વન ઓફ ધ બેસ્ટ, સિંગરો પણ વન ઓફ ધ બેસ્ટ. એટલે એ હરોળની અંદર આ જે સોંગ એમના જે 90ના દશકોના તમે જો અહીંયા જે તમે ફોટોસ પણ જોશો એવા સિંગરના કે તમને પ્રેમ થઈ જાય, એવા અદ્ભુત ગાયક કલાકારોના તમે જુઓ. જેટલા લોકો છે મારા પોતાના ફેવરેટ છે, મને પોતાને ગમે છે, એટલે આ માણસ માટે એક જોરદાર તાળી દીધી. બાકી કોઈને એવું મોટિવ નથી કે ભાઈ હું 2 પૈસા કમાઈ લઉં કે હું આગળ નીકળી જાઉં, પણ એનો એવો ભાવ છે. અને હકીકતમાં હરેક આણંદવાળાનો એવો ભાવ કે મારા એરિયાનો, મારા વિસ્તારનો વ્યક્તિ આગળ નીકળે, એને જીવન જીવવાની મજા આવે. ભારતીબેન તમે પણ આવો, આમના માટે પણ એક જોરદાર તાળી થઈ જાય. પોતાની રિટાયર્ડ લાઈફની અંદર સમાજ માટે સારા કાર્યો જે કરતા હોય છે એવા લોકોને હંમેશા બિરદાવવા જોઈએ. આ ભલે અબો 50 છે પણ કાર્ય કરે છે 18 વર્ષના લોકો જેવા, એટલે જોરદાર તાળી થઈ જાય. નિલેશભાઈ છે, ભારતીબેન છે, આ સમાજ માટે કાર્ય કરે છે. ને આ તમે જે સોંગ સાંભળો છો આજે